રોલિંગ જી સર, એક વ્યક્તિ ધરપકડ કરવામાં આવી છે, સાયબર ક્રાઇમની વાત છે, ક્યાંથી પકડાયા છે, કઈ રીતે આપણને ઇન્ફોર્મેશન મળી અને ઓપરેશન સિંદૂરને લઈને કઈ સામે આવી ચૂકી છે? આપ બધાને ખબર હશે કે ઘણી વખતે એવા ઇનપુટ્સ આવતા હોય છે કે જે ઇમ્પોર્ટન્સ ધરાવતી ઇન્ડિયન ગવર્મેન્ટની જુદી જુદી વેબસાઇટ છે, એમાં ઘણા બધા હેકર્સ જે છે આના ઉપર અટેક કરતા હોય છે. તો આ જે પ્રવૃત્તિ છે એ ઓપરેશન સિંદૂર દરમિયાન ઘણી બધી એ રીતના ઇનપુટ્સ આવતા હતા. આ બાબતે એટીએસમાં પણ જે અમારા સોશિયલ મીડિયા સેલ છે અને ટેકનિકલ ટીમ્સને આ બાબતે સૂચના આપેલી હતી. સાથે સાથે બીજા જે ફિલ્ડના ઇન્સ્પેક્ટર ડીવાયએસપી છે બધાને પણ આ માહિતી આપવામાં આવી હતી કે એ બાબતે આપણે સતર્ક રહીને ઇનપુટ્સ તલાશ કરવા છે. આ જ દરમિયાન અમારા એટીએસના ઇન્સ્પેક્ટર ધ્રુવ પ્રજાપતિને એક ઇન્ફોર્મેશન મળી હતી કે નડિયાદનો રહેવાવાળો એક જસીમ શાહનવાજ અંસારી નામનો માણસ છે. એ અને એક બીજો માણસ જે કે કાયદાના સંઘર્ષમાં આવેલો છે, જેની ઉંમર 18 વર્ષથી ઓછી છે, એ બંને મળીને એક એનોન્સેક નામનો એક ટેલિગ્રામ ગ્રુપ ચલાવી રહ્યા છે. આ ગ્રુપ પર એ લોકોએ જે ઇન્ડિયન વેબસાઇટ્સને આ લોકો હેક કરે છે આ બાબતની માહિતી જે છે વિથ સ્ક્રીનશોટ વિથ પુરાવા આ લોકો એક ગ્રુપમાં નાખી રહ્યા છે. અને સાથે સાથે દેશ વિરુદ્ધના જે ઘણા બધા કમેન્ટ છે એ પણ આ વેબસાઇટ ટેલિગ્રામ ચેનલ ઉપર એ લોકોએ કરી રહ્યા છે. ઓપરેશન સિંદૂર સમયે પણ આ લોકોની એક્ટિવિટી વધી ગઈ હતી. આ ઇનપુટને પછી ખરાઈ કરવા માટે એટીએસના જે એસપી છે કે સિદ્ધાર્થના નેતૃત્વમાં એક ટીમ બનાવવામાં આવેલી, જેમાં ડીવાયએસપી વિરજીત પરમાર, પીઆઈ ધ્રુવ પ્રજાપતિ, પીએસઆઈ મયંક ઝાલા, પીએસઆઈ જિગ્નેશ વગમોરા, આ બધાને એક ટીમ બનાવીને ડિટેલ એ લોકોએ જે બાતમી હતી આને કોરિલેટ કરી જુદા જુદા માધ્યમોથી આ જે બંને માણસો શકમંદ હતા, આના જે ટેલિફોન્સ હતા, મોબાઈલ્સ હતા, એની પણ ચકાસણી કરવામાં આવેલી. મોબાઈલને એફએસએલમાં મોકલવામાં આવેલો અને પછી એફએસએલથી એની રિપોર્ટ પણ આવી. રિપોર્ટ્સમાં એની વર્કિંગ કોપીમાં ઘણા બધા સ્ક્રીનશોટ્સ અને આની એક્ટિવિટી બાબતમાં ખ્યાલ પડ્યો તો ડિટેલથી જાણવા મળેલ કે એ લોકોએ પહેલાં એક એક્સપ્લોઇટ એક્સસેક નામથી એક ચેનલ બનાવ્યો હતો. એના બેકઅપ ચેનલ માટે એ લોકો એલાઇટ એક્સપ્લોઇટ બનાવ્યો હતો અને પછી આનું નામ બદલીને આનોન્સેક રાખેલો હતો. આ બધા જે નાના જે ચેન્જીસ છે બેકઅપ ચેનલ્સ વગેરે રાખવાનું કારણ એ હતું કે કોઈ પણ કારણથી આ ટેલિગ્રામ બંધ થવામાં આવે તો બેકઅપ ચેનલથી આ લોકોની એક્ટિવિટી ચાલુ રહી શકે, એ લોકોના જે ફોલોવર્સ છે એ લોકો સુધી આની માહિતી પહોંચી શકે. હાલ સુધીની તપાસમાં એ બધું સામે આવેલું છે કે એ જે બંને જે છોકરાઓ છે એ 12th પાસ નથી, પરંતુ લાસ્ટ 6-8 મહિનાથી એ લોકોએ સાયબરના ફિલ્ડમાં ઘણા જ એક્ટિવ છે. યુટ્યુબ અને બીજા ચેનલ્સ મારફતે એ લોકોએ ઘણો બધો ટેકનિકલ જ્ઞાન અર્જિત કરેલ છે. આ જે ઇન્ક્રિપ્ટેડ ચેટ્સ હોય યા વિવિધ પ્લેટફોર્મ ઉપર કઈ રીતે હેકિંગ થાય એ બાબતમાં એ લોકો ઘણી જાણકારી રાખે છે. એ માટે એ લોકોએ પાયથન લેંગ્વેજ, પાઇડ્રોઇડ ટૂલ્સ, ટ્રમેક્સ ટૂલ જેવા ઘણા બધા ટૂલ્સ અને એપ્લિકેશન્સ અને લેંગ્વેજ વગેરે શીખ્યા છે. જુદી જુદી વેબસાઇટ ઉપરથી જે ડીડોસ હોય છે, ડિસ્ટ્રીબ્યુટેડ ડિનાયલ ઓફ સર્વિસીસ, એના માટેના એ લોકોએ જે ફોર્મ્યુલાઝ છે એ બાબતમાં આ લોકોએ અભ્યાસ કર્યા છે. આ ફોર્મ્યુલાઝને વિવિધ ડાયરેક્ટરીમાં વિવિધ વેબસાઇટ્સ ઉપર અપ્લાય કરીને એ લોકોએ ડીડોસની પ્રક્રિયાને અંજામ આપતા હતા. એ બાબતમાં જ્યારે એક ઘણી બધી જુદી વેબસાઇટ્સ ઉપર આ પર્ટિક્યુલર જે વેબસાઇટને એ લોકોએ હેક કર્યા છે એને ચેક પણ કરતા હતા અને આ પર્ટિક્યુલર વેબસાઇટ ડાઉન થઈ ગઈ છે આ રીતના આ લોકો પાસે જ્યારે પુરાવા આવતા હતા તો એ લોકોએ એના એનોન્સેક ગ્રુપમાં પણ મૂકતા હતા. અને આપણી જસ્ટ જાણ માટે કે ભાઈ એ લોકોએ લગભગ એપ્રિલ મહિનામાં લગભગ 50થી વધારે ઇન્ડિયન અને સ્ટેટ ગવર્મેન્ટની જે વેબસાઇટ્સ છે એના ઉપર આવા અટેક્સ કર્યા છે. જ્યારે એ લોકો અટેક કરતા હતા અને પછી એના જે પુરાવા મૂકતા હતા તો એમાં ઘણા બધા આવા રેડિકલ લાઇનના જે સ્ટેટમેન્ટ્સ જે છે જે આની મંશા બતાવે છે એ બધા પણ લખતા હતા. જેમ કે હાય ઇન્ડિયા, વી જસ્ટ ટુક ડાઉન યોર ફાઇનાન્શિયલ શિલ્ડ એન્ડ સર્વર્સ, એ રીતના સ્ટેટમેન્ટ સાથે મૂકતા હતા. 7 મહિના દિવસે પણ એ લોકોએ 20થી વધારે વેબસાઇટ ઉપર આ રીતના અટેક્સ કર્યા હતા. અને એ વિશે પણ જ્યારે એ લોકો એના પુરાવા એના ચેનલ ઉપર મૂકતા હતા તો એ બાબતે પણ એ લખ્યા છે કે ઇન્ડિયા મે હેવ સ્ટાર્ટેડ ઇટ બટ વી વિલ બી ધ વન ટુ ફિનિશ ઇટ. આ રીતના સ્ટેટમેન્ટ્સ આ લોકોની મંશા દર્શાવે છે. અને એ લોકોએ જે 50થી વધારે જે વેબસાઇટ છે વિવિધ ડિફેન્સ, ફાઇનાન્સ, એવિએશન, અર્બન ડેવલપમેન્ટ અને સ્ટેટ ગવર્મેન્ટની વેબસાઇટ છે એના ઉપર આ લોકોએ આ રીતના અટેક્સ કરતા હતા.
આ બાબતે અમે આઈટી એક્ટ 43 અને 66F જે સાયબર ટેરરિઝમના ઓફેન્સ પરિભાષિત કરે છે એની અંદર અમે આ એફઆઈઆર રજીસ્ટર કરી છે અને આગળની કાર્યવાહી હાલ ચાલુ છે. જાતેથી શીખ્યા છે એ પ્રાથમિક અમારી એની પૂછપરછમાં બહાર આવ્યો છે. એ લોકોની ઓનલાઈન જે હિસ્ટ્રી છે આ જોવામાં પણ આ ચીજ જે છે આ કન્ફર્મ થાય છે. એ સિવાય એ લોકોને કોઈ બીજી રીતે અગર કોઈ સહાય મળ્યો હોય તો એના ઉપર પણ અમે તપાસ કરીશું. દુશ્મન દેશના કોઈ વ્યક્તિઓ સાથે સંપર્કમાં ખરા? કોઈ ફંડિંગ મળતું ખરા આરોપીઓ? હાલ સુધી આના બેંક અકાઉન્ટમાં એ રીતનો કોઈ ફંડિંગ અમને દેખાતો નથી. પરંતુ આ હાલ કાલે જ એફઆઈઆર દર્જ કરીને એ જે આરોપી છે એને અમે કોર્ટમાં પ્રોડ્યુસ કર્યા છે. એને આજે રિમાન્ડ લેવામાં આવશે અને ફ્યુચરમાં આ લોકોની જ્યારે અમે કસ્ટડી દરમિયાન આના બેંક અકાઉન્ટ પણ ચેક કરીશું, બીજી પણ રીતે કોઈ રીતે પૈસા મળ્યા હોય તો એ પણ ચેક કરીશું. પણ હાલ પ્રાથમિક રીતે જે અમને માહિતી મળી છે એમાં એ લોકો પાસે એવું કંઈ હતો નહીં. ખાસ કરીને રેડિકલ જે માઇન્ડસેટ હતો અને દેશ વિરોધી જે માઇન્ડસેટ છે એના લીધે એ મેન આનો જે ઇન્ટેન્શનનો છે એ છે. ક્યાંથી રેડિકલ થયેલા છે? કોઈ વસ્તુ જોઈને અથવા કોઈના સંપર્કમાં આવીને કોઈ જગ્યા જઈને એવું? મેનલી ઓનલાઈન જ રેડિકલાઇઝેશન આ બાબતે કહી શકાય છે. આરોપીઓ સર શું કરતા હતા? હું કીધા કે એ આરોપીઓ જે ભણે છે અને સાથે સાથે આ પર્ટિક્યુલરલી સાયબર ટેરરિઝમના સેક્ટરમાં, હેકિંગના ક્ષેત્રમાં ઘણા બધા જાણકાર છે. બેકગ્રાઉન્ડ શું કહેશે તમે? આ બધી ડિટેલ્સ જે છે એ હું આપને જે એના ફોલોઅપ સ્ટોરી છે એની અંદર આપને કહીશ. ફોલોવર્સ કેટલા હતા સર ચેનલમાં? એ ફોલોઅર્સ હન્ડ્રેડ્સમાં છે. ઘણી બધી વખતે કારણ કે ફોન અમે લઈએ છીએ તો આપને બધાને ખબર છે કે ટેકનિકલ એવિડન્સ સહેજવા માટે અમે એને સીધા એફએસએલમાં ફોરવર્ડ કરીએ છીએ. આની મેમ્બરશિપ કેટલી છે, ઘણી બધી મેમ્બરશિપ્સમાં ફોન નંબર ના હોય, ફક્ત આઈડીઝ દેખાતી હોય, તો એ બધી ચીજો અમે જોતા નથી. અમે સૌથી પહેલાં એને એસઓપી પ્રમાણે એફએસએલ મોકલી આપીએ છીએ. એફએસએલ એને જે ચેન ઓફ કસ્ટડી છે એ બરકરાર રાખતા અમને જે સ્ક્રીનશોટ્સ વગેરે અને એના જે ડેટાનો જે બેકઅપ છે એ આપે છે. એના ઉપરથી અમે પ્રાથમિક એફઆઈઆર રજીસ્ટર કરી છે. હવે એની જે ડિટેલ ચકાસણી છે એ અમે કરીશું. આ સિવાય પણ ઘણા બધા બીજા મુદ્દાઓ પણ એના ફોનમાંથી મળ્યા છે, પરંતુ અમે એને ડ્યુરિંગ ઇન્વેસ્ટિગેશન અમે એને કાગળ ઉપર લાવીશું. જો લગભગ એ 6-8 મહિનાથી એ લોકો એક્ટિવ છે. અમને જે એફએસએલથી જે ડેટા મળ્યો છે એની અંદર એપ્રિલ અને મઈ આ 2 મહિનાઓમાં એ જે સાયબર અટેક્સ છે એ બહુ વધારે કર્યા છે. આના પુરાવા મળી આવ્યા છે. આ બધાને ખબર છે એની અંદર ઘણા જૂનો ડેટા હોય એ લોકો ડિલીટ કરી દેતા હોય, પરંતુ એ 2 મહિનામાં અમે કન્ફર્મ કહી શકીએ કે ઘણા બધા અટેક્સ એ લોકો જુદી જુદી વેબસાઇટ્સ ઉપર કર્યા છે. તાજેતરમાં સાહેબ એરપોર્ટ ઉપર ધમકી મળી, કોઈ નામચીન કહી શકાય ખરા જેણે ધમકીઓ આપી હતો, એટેક કર્યા? ના, એ લોકોએ હાલ સુધી હું આપને કીધા કે એ લોકો અટેક આ સેક્ટરની વેબસાઇટ્સ ઉપર કરતા હતા. એ બાબતે ધમકી દેવાનો કંઈ પુરાવો નથી, પરંતુ એ વેબસાઇટ ઉપર અટેક કરીને અને એને એ લોકોએ જે વેબસાઇટ્સ ઉપર એ લોકોએ ચેક કરવાની એની સિસ્ટમ હતી કે આ વેબસાઇટ ખરેખર ડાઉન થઈ કે નહીં, એના ઉપર વેરીફાઈ જ્યારે કરી લેતા હતા ત્યારે પછી એ લોકોએ એના જે ગ્રુપ છે એની ઉપર આ મૂકતા હતા. એમાં હાલ સુધી કોઈ ધમકી આપી હોય એવું કંઈ અમારે તપાસમાં આવ્યું નહીં. હાલ સુધી એવો રેન્સમ અમાઉન્ટનો અમારી પાસે આવ્યો નથી. અને આના જે એફર્ટ્સ હતા આપને બધાને ખબર છે કે જે વેબસાઇટ્સ હોય છે એમાં ઘણો બધો ફાયરવોલ હોય છે, પ્રોટેક્શન સિસ્ટમ જે હોય છે, એના લીધે કદાચ આના અટેક્સનો ઇમ્પેક્ટ જે છે એ પણ અમે એનાલિસિસ કરીશું, પરંતુ હાલ સુધી એને કંઈ પૈસા મળ્યા હોય એવું કંઈ છે. હું આપને કીધા કે એ અમે જે એફએસએલથી પ્રાઇમરી એની વર્કિંગ કોપી અમને મળી છે, એની જે ડિટેલ્ડ અમારી તપાસ છે એમાં ફોલોવર્સના એક્ઝેક્ટલી નંબર કયા છે એ તમને ખબર હોય તો ટેલિગ્રામ ચેનલ્સ ઉપર એની આઈડી શો હોતી છે. આ આઈડીઝને પછી રિઝોલ્વ કરવામાં આવે પછી અમને ખબર પડી શકે કે આ જે નંબર છે એ ઇન્ડિયામાં ચાલી રહ્યા છે કે બહાર ચાલી રહ્યા છે. નહીં, હાલ સુધી અમારી પાસે પૈસાની કોઈ પણ ચીજ એની અંદર આવી નથી. એ કારણ કે જાતેથી રેડિકલાઇઝ હતા અને એ ઓપરેશન સિંદૂર બાબતે પણ ઘણો દ્વેષ રાખતા હતા. તો એનો મેન જે મોટો છે જે કારણ જે મતલબ આ કામ કરવા માટે એક રીતે કહેવાય કે ભાઈ આ લોકોને પ્રોત્સાહિત કરતો હતો, આ મેઇન રીઝન આનો રેડિકલાઇઝેશન હતો. કોઈ પિન પોઈન્ટ ખરો કે આ તરફ આ લોકો વળી ગયા, આવી કોઈ વસ્તુ કે એવો કોઈ બનાવ કે કોઈ ઘટના આ લોકો સાથે થઈ? ના, હાલ નહીં, એવું કંઈ બહુ નથી આને કે ભાઈ આને કંઈ એ રીતની કોઈ ઘટના થઈ હોય જેના લીધે આવો થયો છે, એવું કંઈ પણ તપાસમાં આવતું નથી. આ લોકોએ સાયબરના ફિલ્ડમાં વધારે પડતું જ્યારે ઓનલાઈન એક્ટિવિટીઝમાં ઇન્વોલ્વ હોય અને એ દરમિયાન આના કારણે બધી રેડિકલ
આઇટમ્સ જોવા મળતી હોય એના લીધે આ લોકો સર પહેલો કેસ છે કદાચ આવો કઈ કલમ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે કેટલી કડક કાર્યવાહી પૂરી વખત આપવામાં જો આઈટી એક્ટ 43 અને જે 66F છે એની અંદર અમે એના વિરુદ્ધ એફઆઈઆર દર્જ કરી છે. 66F જે છે આ બેસિકલી સાયબર ટેરરિઝમનો સ્પેશિયલાઇઝ સેક્શન છે અને એમાં પ્રાથમિક રીતે જ અમને પુરાવા મળ્યા છે, એમાંના ઇન્ટેન્શન બી ખરેખર સાથે સાથે જાણવા મળી ગયા છે. હિન્દી